1974નું ગુજરાત રાજ્યનું નવનિર્માણ આંદોલન જેવું જ 2024નું શિક્ષણ બચાવો ભવિષ્ય બનાવવાનું આંદોલનની ટૂંક સમયમાં શરૂઆત। માંગણીઓ નહીં સંતોષાય તો શું વિદ્યાર્થીઓના આંદોલન ઉગ્ર થશે અને દેશમાં ઇમરજન્સી લાગુ થશે કે કેમ તેની પણ ગંભીરતા સરકારને સમજવી પડશે। ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓના 1974ના નવનિર્માણ આંદોલનની જેમ 2024 ટેટ પાસ ઉમેદવારના શિક્ષણ બચાવો ભવિષ્ય બનાવવાના નારા સાથે આંદોલન થશે તો શું ભારતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે કે કેમ અને સરકારને બરખાસ્ત કરી શકશે કે કેમ તે પક્ષ પ્રશ્ન છે। પણ શિક્ષણના વેપારીકરણની સરકારની ઉતાવળ કેમ? ગુજરાત રાજ્યમાં શિક્ષણની ગોર ખોદવામાં સરકારની સામે એજ્યુકેશન માફિયાઓ કામ કરી રહ્યા છે। આવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે ત્યારે શિક્ષણની ગુણવત્તા જાળવવાની જવાબદારી સરકારોની હોય છે।